નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રશાંત ગોસ્વામી નિધિશીલ પરિવારથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત અંકુભાઈ, જેના આપણે ફાર્મ પર આવ્યા છીએ, જેને આપણે નિધિની 711 તુવેર વાવી છે. હવે એને તુવેરનો અનુભવ કેવો રહ્યો એનો અભિપ્રાય આપણે એના પાસેથી લેશું. અંકુભાઈ, તમારું પૂરું નામ જણાવજો. અંકુભાઈ વિકવા, તમારું ગામ? ગામ ગોવિંદપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર બોલો. 87 હવે તમે આ જે તુવેર વાવી કઈ કંપનીની વાવી છે? નિધિ આ છે 711. નિધિ 711 વાવી. ક્યાંથી લીધેલી? આ ભાઈ વિપુલની. વિપુલભાઈ ત્યાંથી લીધી. હવે તમે તુવેર જોઈ શકો છો. તમને આ જે તુવેર છે નિધિની કેવી લાગી? તુવેર અટાણે ઓણ વાવી છે પેલા પણ તુવેર સારી છે. તુવેરમાં ફાલ કેવો લાગ્યો? ફોર્મ જોવાની પણ ફાલ જોઈ શકો છો ખેડૂત મિત્રો. ફાલ એક ધારો છે, આ સિંગલ છોડવો છે. સિંગલ છોડમાં એક ધારો ફાલ દેખાય છે. હવે તમે આજે આમાં રોગ જીવાત તમને કેવી ગઈ? રોગ જીવાય તો અહીંયા ઓલામાં નથી એવી આમાંય બહુ કઈ આવતી નથી. એટલે બીજી જે તમે તુવેર વાવી, તમે કેટલા વીઘાની તુવેર ટોટલ છે? અમારે છે 8 વીઘા. એમાં નિધિની કેટલી વીઘાની? નિધિની છે અટાણા ઓળના પત્ર પીડ્યો છે 1.5 વીઘા. 1.5 વીઘાની છે. તમે જે 1.5 વીઘાની તુવેર વાવી એ બધાય કરતા તમને આ તુવેર કેવી લાગી? એ ઓલી તુવેર કરતા આ તુવેર સારી છે. ફાલમાં સારી છે. ફાલમાં હારીને રોગ જીવાત બિલકુલ નથી. એમાંય 2 ફૂટ દવાના માર્યા છે અને આમાંય 2 ફૂટ માર્યા છે. આપણે બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો? નિધિ 711 વાવવા જેવી વાયવા જેવી છે. અટાણે તો આપણે આ જોઈ છે ને દેખાય છે ને. તમને ઉત્પાદન કેવું દેખાય? હવે આમાં આપણે ઠેસ રાખી દી જાય આપણે ઓલી એમાં 22 મણનો ઉતારો આવે છે. આમાં તમને કેટલો લાગે? આમાં આપણને લાગે છે કે 25 મણ એટલું પડે નહીં. ઓકે, બીજા ખેડૂત મિત્રોને તમે કહેશો કે નિધિની તુવેર 711 આ સારી છે. ઓકે, ધન્યવાદ.